સૌપ્રથમ દીપ પ્રાગટ્ય કરી અને આજના કાર્યક્રમને ખુલ્લો મૂકીશું। प्रतिभाशाली विद्यार्थियों ने सम्मानित करवा। एक क्लास ની અંદર 35-50 વિદ્યાર્થીઓ હોય અને એમાંથી સારા માર્ક્સ લાવી અને પાસ થાય। જેમ આપણે ખેડૂત પરિવાર છીએ અને મેળવણ નાખીએ, દહીં બને અને વલોવી અને એમાંથી માખણ નીકળે અને છાશ અલગ પડે, એમ સારા માર્ક્સ લાવી અને આપણી સામે આ બેઠું એ માખણ છે। આપણે બધા તાળીઓ પાડીને વધાવી લઈએ। સારા માર્ક્સ આવ્યા, પણ કદાચ કોઈ વિદ્યાર્થીને ભૂલથી કે કોઈ પ્રોબ્લેમના લીધે ઓછા માર્ક્સ આવ્યા હોય તો નિરાશ થવાની જરૂર નથી। હજી પણ મહેનત કરી આગામી પરીક્ષાઓમાં સારું પ્રદર્શન કરી શકીએ છીએ। એનું જીવતું જાગતું ઉદાહરણ તમારી સામે છે। ધોરણ 12 માં બીજો ટ્રાય, બીજા ટ્રાય 3 વિષયમાં ફૂદડી એટલે ચડાવવામાં પાસ દેશી ભાષામાં, અને 47% વાળો સરકારી સ્કૂલનો પ્રિન્સિપાલ તમારી સામે ઉભો છે। એટલે જેને ટકા નથી આવ્યા એ પણ મહેનત કરો અને આગામી આ કાર્યક્રમની અંદર તમે પણ અહીંયા બેસી અને ઇનામ લેતા થાઓ। બીજી વાત કે વિદ્યાર્થીઓનો આત્મવિશ્વાસ વધારો, એમને પ્રોત્સાહિત અહીંથી કરવામાં આવે અને એમને થાય કે ના, આ વર્ષે મેં ઇનામ લીધું છે, આવતા વર્ષે પણ આવા જ કાર્યક્રમો થાય, એની અંદર પણ હું કંઈક ઇનામ લઉં। આવનારી સરકારી નોકરીઓ હોય કે સાદા કોઈ ફિલ્ડની અંદર મારું નામ આગળ આવે, હું કંઈક છું, કોઈ આપણો પેટ ના થાપડે તો આપણે જાતે ના, હું કંઈક છું, ના મારામાં નોલેજ છે, આપણે જાતે આપણી પેટ થાપડી લઈએ। શિક્ષણ પ્રત્યેનો સકારાત્મક અભિગમ વિકસાવવો। આપણે ગામડાઓમાં એક કહેવત હવે તો જૂની થઈ ગઈ કે દીકરીઓને શું ભણાવી, એમને તો ઘરનું કામ કરતા આવડે તો બસ, ના, એવું નથી। આજે જે ધોરણ 10 ની અંદર રિઝલ્ટ આવ્યું અને દરેક સ્કૂલની અંદર જોજો ટોપ 10 ની અંદર 70% દીકરીઓ છે અને 30% જ ભાઈઓ છે। તો આ પણ એક આનંદની વાત છે। એટલે બધા વડીલોને વિનંતી કરું છું, તમારી દીકરીઓને સારું ભણાવજો, કારણ કે મેં મારી દીકરીને ભણાઈ છે એટલે પૂછું। મારી એક દીકરી ડોક્ટર છે, બીજી દીકરી શિક્ષક છે અને ત્રીજી દીકરી અહીંયા ઇનામ લેવા પણ આવેલ છે। એટલે કહું છું, તમે પણ તમારી દીકરીઓને ભણાવજો। એવું નથી કે 12મા સુધી ભણત ચાલે, સારી કોલેજ, સારું નોલેજ લેશે તો કંઈક આગળ આવશે અને બંને ઘરનું નામ રોશન કરશે। હવે આપણે આજની સભાના અધ્યક્ષ એવા અરવિંદજીને વિનંતી કરીએ કે આવેલ મહેમાનોનું શાબ્દિક સ્વાગત કરે। हेलो, हजी अवाज बरोबर नहीं आयो, तुम्हें टका खूब लाया पर अवाज नहीं निकलो तो मेरा प्रभु कॉन्फिडेंस राखो, हजी शुरुआत है तुम्हारी। बोलो भारत माता की जय। આજે અમારા રતનપુરા ગામમાં વધારેલા ખૂબ સારું નામ છે, શિક્ષણમાં ખૂબ સારી મહેનત કરે છે અને જેમની સ્પીચ ખૂબ બધી વખણાય છે અને વિદ્યાર્થીઓને તો મા બાપથી પણ વધારે વાલા જોવું। અમે મોડલ સ્કૂલમાં અમારે જાઓ ને એટલે સહદેવભાઈને બે હંગાત જવાનું થાય, પણ સહદેવભાઈ પાસે વધારે વિદ્યાર્થીઓ આવતા રહે શિક્ષકોનું મૂકીને પણ, અને ખૂબ સારું નામ કર્યું છે એવા સહદેવભાઈ સાથે મારા પરમ મિત્ર બાજુના ગામના આકોલીના એમના ઘેરથી સરપંચ છે, પોતે આચાર્ય છે દલસુખજી સાહેબ,
એવા જ ચેનજીભાઈ, તેઓ પણ નિવૃત્ત અધિકારી છે. રમાપીરના ભગત અને જય નકળંગ તરીકે ઓળખાય છે પોતે શિવોરીથી. આપણે રતનપુરામાં સરકારી કોલેજ ચાલુ થઈ છે, કોકરેજ તાલુકા. તેમાં ફરજ બજાવતા બેનશ્રી ધોરણ 10 અને ધોરણ 12 માં 70% ઉપર લાવેલા વાલા વિદ્યાર્થીઓના માતા પિતા, આપનું હું રતનપુરા ગામમાં હાર્દિક સ્વાગત કરું છું. અમારી આ એક નાની શરૂઆત સતત 5મા વર્ષે આજે પહોંચી છે. કારણ કે આપણો તાલુકો, આપણો જિલ્લો બહુ પછાત કહેવાય શિક્ષણ ક્ષેત્રે. એટલે આપણને એવું થયું કે લાવો ને આપણે પણ કંઈક શરૂઆત કરીએ. ઘણા બધા વિદ્યાર્થીઓને ધોરણ 12 પછી કે ધોરણ 10 પછી શું કરવું પૂરતી માહિતી હોતી નથી. અમે તો અમારા ગામનું નથી, પણ અમે જનરલ અમે તો તાલુકાનું ગૌરવ એ અમારા ગામનું ગૌરવ ગણીએ છીએ. કારણ કે મોડેલ સ્કૂલમાં આખા તાલુકાના વિદ્યાર્થીઓ ભણતા હોય, અને હવે તો બાજુમાં આઈટીઆઈ કોલેજ છે, સાથે સાથે આ કોલેજ ગવર્મેન્ટ કોલેજ આર્ટ્સ કોમર્સ કોલેજ પણ અહીંયા ચાલુ થઈ છે. 1 વર્ષથી બીજું વર્ષ છે. એટલે અમે તો અમારું ગામમાં જે પણ આવે અમારા ગામના ગણીએ છીએ. ઘણા બધા વિદ્યાર્થીઓ આપણે સન્માન કર્યું, એમાંથી લગભગ કમલેશભાઈ 10-15 વિદ્યાર્થી તો નોકરી લાગી ગયા છે. કમલેશભાઈ કહેતા હતા. એટલે અમારા માટે ગૌરવની બાબત છે. સાથે અમારી મોડેલ સ્કૂલ છે, ત્યાંથી પણ આજે ઘણા બધા વિદ્યાર્થીઓ ત્યાં આગળ MBBS કરી રહ્યા છે. ઘણા બધા પોલીસમાં નોકરી લાગી ગયા છે, ઘણા બધા આર્મીમાં લાગ્યા છે, ઘણા બધા ક્લાર્ક કે બીજી બધી ઘણી બધી ભરતીઓમાં અમારી આ મોડેલ સ્કૂલમાંથી લાગ્યા છે. બધાનો એ આપણા તાલુકાનો અને આપણા માટેનો ગૌરવની બાબત છે. સાથે અમારું ગામ એટલું નસીબદાર છે કે આ બધાનો જસ લઈ શકીએ છીએ કે તમને બધાને અહીંયા આવો છો અને અમે જસ લઈએ. તમારા ગામનું રોશન કરો, ગામનું નામ તો રોશન કરો. સાથે તમને એવું પૂછવામાં આવે કે ક્યાં ભણ્યા હતા, તો કે રતનપુરામાં. એ પણ અમારા માટે ગૌરવની બાબત છે. તમારું આવનારું ખૂબ સારું ભવિષ્ય બને એવી ભગવાનને હું પ્રાર્થના કરું છું. અને ખૂબ સારી નોકરી લો, તમારા કુટુંબનું, તમારા ગામનું બધાનું નામ રોશન કરજો, અને આ દેશના માટે પણ સેવા કરો એવી શુભેચ્છાઓ. બસ એ જ વસ્તુ. અહીંયા ગામની અંદર આવતો હતો ત્યારે એક દીકરી એકદમ દોડતી, માથે પાણી નાથી ભરી માથા ઉપર બેડું એકદમ દોડતી હતી. મેં પૂછ્યું, બેટા કેમ આટલી ઉતાવળ છે? ત્યારે દીકરી કે હેલ ભળીને હું તો ચાલી ઉતાવળી, આજ મારા ઘેર મહેમાન આવ્યા, મારે મારા મહેમાનોનું સ્વાગત કરવાનું છે, એટલે મને ઉતાવળ છે. ત્યારે આપણે ત્યાં મોગેરા મહેમાનો આવ્યા છે, તો એમનું આપણે સ્વાગત સન્માન લઈ લઈએ. આજે શિહોરીની આજુબાજુમાં કોઈ પણ વિદ્યાર્થી હોય અને ભગવાનને દર્શન કરી અને એના પછી જો બીજી વાર નમતો હોય તો સહદેવભાઈ નમે છે. કારણ કે એમનું કામ બોલે છે. વિદ્યાર્થીઓને આમાંથી બેઠા મોટા ભાગના વિદ્યાર્થીઓને જે 90+ માર્ક્સ આવ્યા છે, એમનો સૌથી વધારે ફાળો હોય ને તો સહદેવભાઈનો હશે. તો સૌપ્રથમ આપણે સહદેવભાઈ હિન્દુસ્તાની, કેટલી સરસ એમને પાછળ એમને સરનેમ રાખી છે, હિન્દુસ્તાની. આપણે બધા પણ હવે હિન્દુસ્તાની બનીએ. સાથ સહકાર આપજો. એ વાત કરી હતી કે તમે ઇનામ લો અને બીજાને પ્રેરણા મળે. હું ઉદાહરણ મોટાભાગના મારા ઉપર જ આપીશ. FY ની અંદર FY BA માં મોડ પાસ થયેલો, 37% આવેલા પહેલા વર્ષમાં, એ માર્કશીટ લઈને બહાર નીકળ્યો. અને મારો જ મિત્ર જે 10મા મારામ જોઈને પાસ થયેલો, એ નીકળ્યો. મુકુભાઈ તારે કેટલા માર્ક્સ આવ્યા? કે મારે ફર્સ્ટ ક્લાસ.
મને એમ થોડું થઈ ગયું કે આ 10માં મારામાં જોઈને પાસ થયો તો ને એને ફર્સ્ટ ક્લાસ આવ્યો તો મારે પણ કેમ ન આવે. પછી મેં આડાવડું બધું જ જે હું LIC એજન્ટ હતો, વીમા ઇન્સ્યોરન્સ એડવાઇઝરનું કામ કરતો, ગાડીઓના વીમા, લોન, ફાઇનાન્સની ઓફિસ લઈને બેઠો તો બધું જ છોડી દીધું અને રેગ્યુલર કોલેજ ચાલુ કરી અને TYની અંદર ફર્સ્ટ ક્લાસ આવ્યો ત્યારે. અને ઠાકોર સમાજ ઇનામ વિતરણ કાર્યક્રમ ઠાકોર બોર્ડિંગની અંદર રાખેલ ક્ષત્રિય ઠાકોર વિકાસ મંડળ સાબરમતી દ્વારા, અને એની અંદર ઉભા થઈ અને TYમાં ફર્સ્ટ ક્લાસ આવેલો અને સદારામ બાપુના હાથે ઇનામ લીધેલું. અને એના પછી મારી ગાડી આગળ ચાલતી ગઈ. હું BPEd અને BEd બંને છું. MEd નું પણ 1 વર્ષ કર્યું છે. BPEd ની ઉપરથી મેં ટાટની એક્ઝામ આપી, 178 માર્ક્સ સાથે સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં ફર્સ્ટ આવેલો હતો. એટલે તમે પણ જેના માર્ક્સ નથી ઓછા આવ્યા છે એ પણ પ્રેરણા લઈ અને આજે એવું નક્કી કરીને જાઓ કે આવનારી જે પણ પરીક્ષા હોય એમાં ટોપર હું હોઈશ. ટાટની ભરતી આવી અને GPSC ની પરીક્ષા આપવા ગયો. ટાટની પેપરમાં ત્યાં બેઠા જાહેરાત વાંચી અને નક્કી કર્યું કે એક જગ્યા મારા માટે છે. એક મિત્રને વાત કરી તો મિત્ર કે તું તો BPEd છે, હું BEd વાળા લેવાના છે. હું BPEd હું કોર્ટમાં લડીશ અને જીતીશ અને બતાવીશ. હું કોર્ટમાં લડ્યો, સરકાર સામે જીત્યો ત્યાં સુધી BEd થઈ ગયો, પણ મારી નોકરી મને BPEd ઉપર મળી. જીતીને સરકાર સામે, એના પછી સરકારે બધાને છૂટ આપી, BPEd વાળા પણ પ્રિન્સિપાલ બની શકે. આજના સભાના અધ્યક્ષ, મારા મિત્રો અને એક ભણેલ ગણેલ સરપંચ શું કરી શકે એવું સમગ્ર ગુજરાતમાં જેમનું નામ 26મી જાન્યુઆરી દિલ્હી મુકામે પણ સજોડે એમનું સન્માન થયેલું અને અમારા સૌના પ્રેરણારૂપ એવા સહદેવભાઈ કારકિર્દી વિશે માર્ગદર્શન આપશે. હું તમને થોડો પાનો કઢાવી દઉં. વિદ્યાર્થી અવસ્થા એક એવી અવસ્થા છે સહદેવભાઈ, આપણે તો સૌ જાણીએ છીએ, વિદ્યાર્થી જો પોતાની ઉંમર મુજબ શીખી લે ને તો ક્યાંય પાછો પડતો નથી. એટલે શરૂઆતના જીવનના જે 25 વર્ષ છે આની અંદર જો વિદ્યાર્થી મહેનત કરે તો પાછળના જે જીવનના વર્ષ એમાં ખૂબ આનંદદાયક અને જેવું ધારે એવું પરિણામ સાથે સુખ શાંતિપૂર્ણ જીવન જીવી શકે. પણ જો 25 વર્ષ SR કરવામાં ગયા તો પાછળની જિંદગી મજૂરી કરવા સિવાય કઈ રહેતું નથી. એક કરોડપતિ મા બાપના ઘેર જન્મ્યો હોય પણ જો શિક્ષણ યોગ્ય ના લીધેલો હોય તો બધું મેળવતા વાર લાગતી નથી. એવા હજારો ઉદાહરણ આપણી સામે જોવા મળે છે. એટલે અત્યારે આપણે જે વય છે ધોરણ 10 અને 12 હમણાં તાજુ પરીક્ષાઓ તમે આપી છે એ તમામને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવીએ છીએ. અને તમારા મનની અંદર અનેક સપનાઓ હશે કે શું બનીએ તો સારું, શું બનીએ તો સારું. તમારી સામે ઘણા બધા ચહેરાઓ તરવરતા હશે. તમે ટીવી મોબાઈલ જોતા હશો કે હા આ વ્યક્તિનું આવું માન છે, આ વ્યક્તિનું આવું માન છે, મારે પણ આવું બનવું છે. પણ હંમેશા તમારે એ જ બનવું કે જે તમારો આત્મા કહેતો હોય. મારું એક 2007-8 મેં કવિતા પ્રકાશિત કરેલી આત્મા અને મન. ક્યાંક તમારો આત્મા અને મન બંને તમને ખ્યાલ નહીં હોય કે આપણે એક જ છે, કે શરીર આપણું એક છે, પણ આની અંદર એક આત્મા હોય છે. અને જો આત્માને તમે સારી રીતે કેળવશો અને મનને કંટ્રોલમાં રાખશો તો એ આત્મા એ પરમાત્મા બનતો વાર લાગશે નહીં. અને જેનો આત્મા યોગ્ય રીતે કેળવાયો છે પરમાત્મા તરીકે ઓળખાય છે. ભગવાન હોય કે ના હોય પણ ગાંધી બાપુને તમે આજ ભગવાન તરીકે પૂજો છો, ઈસુ કૃષ્ણને ભગવાન તરીકે પૂજો છો, કારણ કે પોતાના આત્માને પરમાત્મા સુધી લઈ ગયેલા. એક વખત સહદેવભાઈ કબીર સાહેબ બેઠેલા, તપની અંદર બેઠા હતા અને એમના મને એવું કહ્યું કે પેલા આંબા ઉપર છે ને મારે કેરી ખાવા જવું છે. ત્યારે કબીર સાહેબનો આત્મા અંદરથી એવું બોલેલો કે મનને તારે કેરી ખાવા માટે જવું હોય તો મારું શરીર અહીંથી હાલશે નહીં. તારામાં તાકાત હોત ત્યાં કેરી ખાઈ અને બતાવે. એ ક્યારે ત્યાં ગયા
ન હતા, એટલે કબીર સાહેબને પરમાત્મા તરીકે સૌ સંતો બાપુ ઓળખે છે. એમ જો તમારા મનને તમારા શરીર ઉપર જો આવી થવા દીધું તો તમે ગમે એટલા ટકા લાયેલા હશો, તમે પાછા રિટર્ન થઈ જશો. પણ જો તમારા મનને કંટ્રોલમાં રાખ્યો, મનને ક્યાં કંટ્રોલમાં રાખવું પડે? તમે ટીવી જોતા અત્યારે ઓછા થઈ ગયા, પણ દુનિયામાં અત્યારે સૌથી મોટામાં મોટો જો વિદ્યાર્થીનો દુશ્મન હોય ને તો એ છે મોબાઈલ. તમે મોબાઈલમાં એક વખત જો સર્ચ કરશો ને, ઓટોમેટિક એઆઈ તમને એવી ને એવી રીલ્સ ફરી બતાવે. તમે એ જોવો તો ફરી એવું ને એવું જ બતાવે. તમે જો કન્ટેન્ટ સર્ચ કરો તો કન્ટેન્ટ બતાવે. તમે જો કંઈક અભ્યાસ સર્ચ કરો તો અભ્યાસને લગતું બતાવે. એટલે તમે જેવું જોશો એવું ઓટોમેટિક બતાવશે. એટલે મોબાઈલનો સદુપયોગ કરવો એ જ તમારા માટે આદર્શ રૂપ બનશે. દર વખતે લાખો વિદ્યાર્થીઓ, કરોડો વિદ્યાર્થીના સપના યુપીએસસી ક્રેક કરવી હોય છે, અને આની અંદરથી જેટલી જગ્યાઓ હોય એટલા વિદ્યાર્થી જે ટોપમાં આવેલા હોય ને એ આઈએસ આઈપીએસ બને. અને ટકાવારી ઓછી હોવા છતાં એક દૃઢ મનનો વ્યક્તિ શું કરી શકે છે એવા કેટલાય ઉદાહરણ તમને યુટ્યુબ પર, પેપરની અંદર જોવા મળશે. એમાં ખૂબ ખૂબ ધન્યવાદ ડીકે ઠાકોર સાહેબ, સરસ વાત કરી એમને. આપણે આપણું નિશાન હંમેશા ઊંચું જ રાખવું જોઈએ. જેમ કે અર્જુન ની વાત કરીએ તો અર્જુનને શું દેખાતું હતું? ફક્ત પક્ષીની આંખ. ઘણા બધા એમને પહેલા ઉભા થયા તો એમને કોઈને વાદળ દેખાણા, કોઈને વૃક્ષ ઉપર કાગડા બેઠેલા દેખાણા. અહીંયા પરીક્ષા હતી ખાલી પક્ષીની આંખ વિધવાની, ત્યારે ગુરુ દોડને કહ્યું, ગુરુજી મને ફક્ત પક્ષીની આંખ દેખાય છે. એક રાજા હશે, અહીંથી પેલા ધારો કે પાટણના રાજા હશે, અને એમણે એવી જાહેરાત કરી કે મારે મારી દીકરીનો સ્વયંવર રાખવો છે, અને જે શિહોરીથી દોડતો દોડતો સૌ પ્રથમ પાટણ પહોંચશે અને હું મારી દીકરી પરણાવીશ. શિહોરીથી 50 જણ દોડે છે, અને કંબોઈ ચોકડી જતા એક સરસ મજાનું જમવાનું, પાર્ટી, ડાન્સ આવું બધું આયોજન કરેલું હોય છે. એટલે 50 માંથી 10 જણા વળી જાય છે કે હા હવે અમે આપણે દોડવાના નહીં, લાવો અહીં ખાઈ પી મોજ મસ્તી કરી લઈએ. ત્યાં આગળ ગયા એટલે વાડના સ્ટેશને વળી સરસ મજાનો મેળો આનું આયોજન કરેલું, સરસ મજાના ચડ્ડો, સ્વિમિંગ પુલ ઘણું બધું રાખેલું. લાવો હવે અમે તાપ લાગ્યો છે, અહીંયા નાઈ લઈએ, ચકડોળમાં બેસીને મજા કરી લઈએ. 20 જણા અહીંયા વળી ગયા. આગળ કોસાના સ્ટેશને પણ આવી સરસ મજાની પાર્ટી રાખેલી. એટલે ત્યાંથી ફક્ત એક જણ વધે અને દોડતો દોડતો પાટણ પહોંચે. એટલે આવા બધા જ પત્રકાર મિત્રો આવી ગયા અને પૂછવામાં આવ્યું કે આટલી સરસ મજાની વચ્ચે પાર્ટીઓ આવી, તું કેમ ન વળ્યો? ત્યારે કીધું કે રાજાને એકાએક દીકરી છે ને એની જોડે હું મેરેજ કરીશ, અહીંનો રાજા બનીશ. આ બધી પાર્ટીઓ મારા પગના તળિયા નીચે આવશે. વિવાદે વિષાદે પ્રમાદે પ્રવાસે ચલે ચાંગલે પર્વતે શત્રુ મધ્ય અરણ્યે શરણ્યે સદામાં પ્રભાની ગતિસ્વમ ગતિસ્વમ. બોલો ભારત માતા કી. આવી જઈ ના જોયો ગાધા વગર આવ્યા છો શું લે? બોલો ભારત માતા કી. બંને હાથ ઉપર કરીને જોરદાર ભારત માતા કી જય બોલવાનું છે એક સાથે. હો બોલો ભારત માતા કી. વાહ અદભુત. હવે થોડી મજા આવી કે શબ્દ એક શોધવું ને સંહિતા નીકળે, અને કૂવો ખોદું તો આખી સરિતા નીકળે. જો જનક જેવા આવીને હાકે તો જો ધરતી માંથી સાહેબ સીતા નીકળે. અને હજુ ધબકે છે ક્યાંક લક્ષ્મણ કેરી દેખા, કે રાવણ જેવા ત્યાંથી બીતા બીતા નીકળે. અને સાવ અલગ તાસીર છે સાહેબ ભૂમિની, કે એ મહાભારત વાવો અને ગીતાજી નીકળે. એવી પાવન ધરા ઉપર આપણે બધા જ એકત્રિત થયા છે. સૌ પ્રથમ તો આપણે કારકિર્દી માર્ગદર્શન સેમિનાર અને 5મો સન્માન સમારોહ, જેની અંદર મારા મિત્ર, મારા ભાઈ જેવા જે ગણો હોય, સરપંચ સાહેબ કે જે ખરેખર એક આદર્શ ગામ આપણે
10મા ધોરણમાં આપણે સ્માર્ટ વિલેજ વિશે આપણે આવતો, તો સ્માર્ટ વિલેજ કેવું હોય કે આપણા નાનકડા ગામની અંદર સીસીટીવી કેમેરા, પછી કચરા માટેની ગાડી હોય, કોલેજ હોય, આઈટીઆઈ કોલેજ હોય, હાઈસ્કૂલ હોય, તમામ વ્યવસ્થાઓ હોય. તો તમામ વ્યવસ્થા પાછળ જો કોઈનું મોટું યોગદાન હોય તો સાહેબશ્રીનું છે. અને સાહેબશ્રી એકલા ગામનું નથી વિચાર્યું, સમગ્ર વિસ્તારની અંદર. એવું નથી કે એકલું કાંકરેજ બહારના પણ વિદ્યાર્થીઓ છે અહીંયા, અને તમામે તમામ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે આ સરસ મજાના કાર્યક્રમનું આયોજન કર્યું છે. તો પહેલા જોરદાર તાળીઓથી સાહેબશ્રીને વધાવી લો કે જેમના તપોબળથી, જેમના શિક્ષણ રૂપી તપોબળથી આપણે બધા જ એકત્રિત થયા છે સાહેબશ્રી. અને બીજું એની સાથે સાથે આપણે કમલભાઈ સાહેબ, કે જેમણે સાહેબ સતત એમના લગભગ 15 દિવસની લગભગ મહેનત હશે સાહેબની અને કમલભાઈની. 15 દિવસની મહેનતથી સાહેબ આપણે બધા એકત્રિત થયા છે. તો કમલભાઈને પણ એક વખત જોરદાર તાળીઓથી વધાવી લો. ત્યારબાદ દાદા અમારે જયનકળન કોલેજમાંથી બેન શ્રી ભારમલભાઈ સાહેબ, અમારા મિત્ર, બહુ જૂના મિત્ર છે અમે, ડીકે સાહેબ, પછી સાહેબ શ્રી આપણે સાહેબ અને સાહેબ ચિનુભાઈ સાહેબ જોરદાર એન્કરિંગ કરે છે. ખરેખર બહુ આનંદ આવી જાય, ખરેખર જબરજસ્ત ખરેખર. બીજું તો બધા, અને ખાસ અમારા રિપોર્ટર મિત્ર ભગવાનભાઈ, કે જે સારું કાર્ય, કોઈ બી જગ્યાએ સારું કાર્ય થતું હોય તો એમના પૂરેપૂરો જે ખરેખર જે કહેવાય કે પત્રકારનો ધર્મ શું હોય કે સારી વસ્તુ પબ્લિકને બતાડવાની, એ પોતાનું તમામે તમામ કામ પડતા મૂકીને નિસ્વાર્થ ભાવે જે પોતાની ફરજ બજાવે છે ભગવાનભાઈ. અને અમારા બ્લોગર એવા ભાઈ શ્રી પ્રકાશભાઈ. બીજી વસ્તુ, હવે મેન વાત આપણે ઉપર આવી જાય, લોબી વાતો નથી કરતા. પહેલા તો મારો જન્મ બહુ નાનપણમાં થયો, એક ડોશીમાં બાળપણમાં ગુજરી ગયો. બરોબર. હવે જો અહીંયા જે સેમિનાર છે ને, એવું નથી કે તમે એમ 11 વાગ્યા છે બરોબર તાપ લાગ્યો છે, ભૂખ લાગેલી છે, ભૂખ લાગે એટલે કેવું થાય ખબર, પેલું હુકેચલ કોથમીએ ને જો મોઢું થઈ જાય. એટલે આવું બધું રહેશે. હજુ અડધો કલાક સહન કરવું પડશે જરૂર. અને જુઓ, આ જે સેમિનાર છે એટલે એવું કોઈ ભાષણ આપવા માટે નથી આવ્યા, અહીંયા વાતો કરવા માટે આવ્યા છો. તમે નાના ભાઈ બહેન છો અને તમારા જોડે વાતો કરવા જ આવ્યા છે. એટલે આજે વાતો એવી રીતે કરજો, જ્યારે હું જય હો બોલું તો તમારે બધાને હાથ ઉપર કરી અને જય હો બોલવાનું. પછી હું 1 માર્ક્સના પ્રશ્ન પૂછીશ, ખરા ખોટા હશે, જેનો જવાબ તમારે યસ નો માં જવાબ આપવાનો. જવાબ આપશો ને, યસ કે નો? યસ, રેડી. બોલો જય હો. જમણો હાથ ઉપર કરીને બોલવાનું છે, જય હો. જ્યારે મને એવું લાગશે કે 100% અવાજ છે પછી સેમિનાર ચાલુ થાય છે. અત્યારે અવાજ છે 50%. ચલો જય હો. 60%. જય હો. 85%. જોરથી હો, જય હો. 95%. જય હો. યસ, 100%. તો જ્યારે કરીને આવ્યા છો, 12મું પૂરું કરીને આવ્યા છો, એટલે બધાના મગજની અંદર એક હોય કે કઈ સ્ટ્રીમ લેવી. તો પહેલી વસ્તુ તો સ્ટ્રીમ લેવા માટે શું જરૂરી છે. કોઈ સપનું જોયું ને, કેટલે પોતાનો ગોલ નક્કી કરેલે કે ડ્રીમ નક્કી કરેલે કે ડિઝાયર, બોલો જે બોલો. 10મા કે 12મા પછી શું બનવાનું છે ગોલ નક્કી હોય એવા હાથ ઉભે કરજો. નક્કી હશે પણ સાહેબ શું શરમાઈ છે પાછું અંદર છે. બોલો બેન, અદભુત. બીજું બેન કો કે હાથ ઉભે કરે છે. બોલો બેન, અદભુત. બોલ બેટા, આઈ ગઈશ બેન. ભાઈઓ આપણે આવજના જડબાચી નાખે એવા ભાઈઓ આપણે ખાલી સ્ટોરી મેળવી છે. સાહેબ 3 ભાગમાં બહેનો છે અને 1 ભાગમાં ભાઈઓ છે. મહિલા સશક્તિકરણનું આનાથી શ્રેષ્ઠ ઉદાહરણ જેવું હોય. વાંધો નહીં. પણ તો હવે આપણને એક જ વસ્તુ કહેવામાં કે સ્ટ્રીમ પસંદ કરવા માટે આપણે એવું કે જેમાં ઇન્ટરેસ્ટ હોય કરાય, રસ હોય કરવાનું. આપણને આ જ વસ્તુ સાંભળવા મળે છે. નો ડાઉટ વસ્તુ આપણને જેમાં રુચિ હોય એ કરાય, પણ એટલી રુચિ કોમ ના આવે. ચલો મને ક્રિકેટમાં સાહેબ ઘણો રસ છે પણ મારે એટલી દડો દડો અમે એકલા રસથી કશું ના થાય. પહેલી વસ્તુ તો ઇન્ટરેસ્ટ નો ડાઉટ વસ્તુ છે, પણ એની સાથે એબિલિટી હોવી જોઈએ. સાહેબે તરત વાત કરી હતી કે એબિલિટી, જો તમારી કાર્યક્ષમતા હોવી જોઈએ એની અંદર, કે દાખલા તરીકે હું સારો રમી એક તો હોવો છું, રમતો જ ના હોવું. ત્રીજી વસ્તુ છે, ચલો એબિલિટી જોરદાર છે, હું ભાઈ સારું રમું એ છું, ચલો એવું ગણી લો.
માની લો કે કોઈ વિષય વસ્તુ છે કે હું ચિત્રકાર છું, હું સારામાં સારું ભાઈ મને ચિત્રમાં રસ છે, હું સારું ચિત્ર દોરી શકું છું, પણ પછી શું એનો સ્કોપ છે, એનો ફ્યુચર સ્કોપ છે? જોવાનું કે ફ્યુચરની અંદર એનો સ્કોપ કેટલો છે. ત્રણ વસ્તુ મગજમાં ક્લિયર રાખો. પહેલી વસ્તુ છે ઇન્ટરેસ્ટ, બીજી વસ્તુ છે એબિલિટી અને ત્રીજી વસ્તુ છે ફ્યુચર સ્કોપ. અને ચોથી વસ્તુ કહેવાય કે ગાઈડન્સ ફ્રોમ ટીચર એન્ડ પેરેન્ટ્સ. આપણા જે ટીચર છે, આપણા માતા પિતા છે, એમને ગાઈડન્સની જરૂર છે. તમે સ્ટ્રીમ પસંદ કરો તો ત્રણ વસ્તુ ખાસ તમારે ધ્યાનમાં રાખવાની છે. ચલો એ ઠીક છે. બીજી આપણને ખાસ કરી 10મા 12માના જે ભાઈઓ બહેનો છે ને એને સાહેબ ખાસ શું અભળવા મળે ખબર છે? કે જો બેટા આપણે કોઈક જોડે સલાહ લેવા જાય ને એટલે શું કહે ખબર? જો બેટા તને જે રસ હોય ને એ કરવાનું. હકીકત સાહેબ જે હોય સાચું બોલજો, એ જ ખબર નહીં પડશે ચાલુ રસ જ છે એમાં. સાચું ખોટું, યસ ઓર નો? પ્રોબ્લેમ આ થાય ફોર્મમાં આપણે કોઈક જોડે સલાહ લઈએ તને તને જો બેટા તારે કોઈનું સાંભળવાનું નથી, તને જે રસ હોય કરવાનું છે. હવે ડફોડાનો એ થાય છે કે રસ એમાં એક ખબર પડતી નહીં અને હોમાં વધારાના હોમાં કન્ફ્યુઝ થાય છે. તો ચલો હવે આપણે એ જોવું છે કોને સાયન્સ કરવું, કોને આર્ટ્સ કરવું, કોને કોમર્સ. હવે અમુક લોકો એવું કહે છે કે આટલાથી ટકાથી વધારે આવે એટલે દાખલા તરીકે સાયન્સ કરવું, કોમર્સ કરવું, કોઈ કશું નહીં. એવું કોઈ વધારે ટકાવાળાને સાયન્સ કરાય એવું કોઈ જરૂરી નથી. એવું નથી કે ભાઈ સાયન્સમાં સારું છે, કોમર્સમાં સારું, આર્ટ્સ બધી ફિલ્ડ સારી જ છે. પણ હવે મેઇન વસ્તુ આપણે એ છે કે ભાઈ સાયન્સ કોમર્સ આર્ટ્સ તો ઠીક છે, પણ સાયન્સ કોને કરે? કે જેને તાર્કિક માઇન્ડ હોય, લોજિકલ માઇન્ડ હોય, સતત ક્રિએટિવિટી હોય, જેને મેડિકલ ફિલ્ડમાં જવું ગમતું હોય, રોબોટિક્સમાં રસ હોય, એઆઈ ટેકનોલોજીમાં જેને રસ હોય અને એ વ્યક્તિ હોય કે સાયન્સ, તો એ વ્યક્તિના જે લક્ષણો છે આ લક્ષણો બધા સાયન્સના છોકરાના લક્ષણ છે. આવું તમને થતું હોય કે ના મને આવું મારું મગજ આવું છે એક્ઝેક્ટલી, તો એને સાયન્સ કરી શકાય છે. પછી શું કરી શકે બીજું એનાથી એક્સ્ટ્રા કે તમે કોઈ પણ બુક લો ને એની ઇન્ડેક્સ જોઈ લેવાની કે ભાઈ સાયન્સની બુકો છે સાહેબ, એની ઇન્ડેક્સ જોઈ લીધી કે ભાઈ આ ચેપ્ટર આવે છે, હોય આવું તો મને રસ છે, હોય મને આવું તો ગમે છે, એની ઇન્ડેક્સ જોઈ લેવાની. હવે કોમર્સ કોને કહેવાય? કે જેને સતત નફા નુકસાનની પડી હોય કે 10 રૂપિયાની વસ્તુ 30 રૂપિયાની કેવી રીતે વેચું, મારું બધું મને નુકસાન થાય છે. સતત નફા નુકસાનનું હોય, જેને બેન્કિંગ ક્ષેત્ર ગમતું હોય, એકાઉન્ટિંગ જેને ગમતું હોય એના માટે કોમર્સ. અને આર્ટ્સ જેને કળા ક્ષેત્રે રસ હોય કે જેને કોઈ અધિકારી બનવાનો ચસ્કો હોય એવા લોકો માટે આર્ટ્સ. હવે એની અંદર અવારનવાર હવે આપણે ફિલ્ડો જોશે. હવે આપણે થોડું ભણવાનું છે ખાલી તરત અત્યારે કે ચલો ભાઈ સાયન્સમાં કેટલા ગ્રુપ આવે? 2 ગ્રુપ આવે. કયો ગ્રુપ? એ ગ્રુપ, બી ગ્રુપ. એ ગ્રુપને શું કહેવાય? પીસીએમ કહેવાય. શું કહેવાય? પીસીએમ. મારી સાથે બોલવાનું છે ફિઝિક્સ, કેમેસ્ટ્રી અને મેથ્સ. અને બી ગ્રુપની અંદર ફિઝિક્સ, કેમેસ્ટ્રી અને બાયોલોજી. આમાં કેમ આવું બોલાવવાનું કારણ શું છે ખબર? ઘણા વિદ્યાર્થીઓ એવા છે કે જેને ગ્રુપની નથી ખબર, 10મા ધોરણમાં ભણી રહ્યા હોય એને નથી ખબર, તો એમના માટે બોલાવું છું. હવે એક વખત એક ફિઝિક્સના સાહેબ હતા, એક કેમેસ્ટ્રીના સાહેબ હતા અને એક બાયોલોજીના સાહેબ હતા. 3 સાહેબો તમે જુઓ ને તો કોકરિયા તળાવ ફરવા જાય, જબરજસ્ત તમે જો તો ફર્યા અને જબરજસ્ત અંદર. એમાં પછી બાયોલોજીના સાહેબ હશે ને સાહેબ, એને અંદરથી થયું કે ચલો કાંકરિયા તળાવ છે તો ચલો હું અંદર જીવ સૃષ્ટિ છે એનો અભ્યાસ કરવા જવું છે એમ કરી અને તળાવની અંદર એક ડૂબકી મારી. 10 મિનિટ થઈ, સાહેબ નીકળ્યા ને. ફિઝિક્સના સાહેબને થયું મારું બધું થયું શું સાહેબ, મરી જાય શું? એટલે તરત જ ફિઝિક્સના સાહેબ પાસે ડૂબકી મારી. હું સાહેબને જોતો, કેમેસ્ટ્રી સાહેબ બહાર ઉભો મારું બધું રાહ જોઈ. 10 મિનિટ સુધી સાહેબે રાહ જોઈ, ફિઝિક્સના સાહેબ જ બહાર નીકળે. કેમેસ્ટ્રી સાહેબે નક્કી કર્યું, કેમેસ્ટ્રી સાહેબ તરત જ સીધા ઘરે જઈ ચોપડો કાઢ્યો, બોલપેન કાઢ્યો, લખ્યું કે આ પરથી સાબિત થાય છે કે બાયોલોજીના સાહેબ અને ફિઝિક્સના સાહેબ પાણીમાં દ્રાવ્ય છે. એટલે જય હો. તો હવે આપણે વાત છે બી ગ્રુપની વાત કરું છું. બી ગ્રુપની અંદર નીટની એક્ઝામ આવે. નીટનું નામ તો સાંભળ્યું છે ને હમણાં તાજેતરમાં તો ટ્રેન્ડમાં છે ને નીટ. સાયન્સ વાળા કેટલા જણા છે આદતે કરશું અથવા કે હવે સાયન્સ કરવાનું એવા રેડી? બરોબર. તો સાયન્સની અંદર ખાસ
સાયન્સની અંદર જો પહેલું છે નીટની એક્ઝામ જો સાયન્સ ખાલી બોર્ડ માટે કરતા હો તો ના કરતા, સાયન્સ કરો તો સ્પેશિયલ નીટ માટે જ કરજો. કેમ? જે છે બધું નીટ ઉપર જ છે અત્યારે. પહેલી વસ્તુ છે એમબીબીએસ, પછી વસ્તુ છે જો એમબીબીએસ નામ સાંભળ્યું છે, ખાલી અત્યારે ઉપરથી ખાલી નામ લઉં છું, ખાલી સાંભળવાનું છે. એમબીબીએસ, બીએચએમએસ જે આપણે હોમિયોપેથિક જે બોલતા હોય, પછી છે બીએએમએસ આયુર્વેદિક, પછી છે બીડીએસ આપણે દોતના ડોક્ટર, પછી છે પીએનવાયએસ આપણે નેચરોપેથી જે આપણે કહું ને એ નેચરોપેથી, પછી બીયુએમએસ જે યુનાની ડોક્ટર કહેવાય ને, અત્યારે યુનાની પદ્ધતિઓ ઘણી ફેમસ છે એ બીયુએમએસ વાળા, પછી બીપીટી વાળા આપણે ફિઝિયોથેરાપી, એમાં હારા સ્કોપ છે ને. જો એમબીબીએસ ની અંદર એક વખત સાહેબ તમે ભોગ આલ્યો હોય પછી જિંદગી જીંગાલાલા થઈ જાય. આપણે કહે કે ભાઈ ડોક્ટર તો આટલા લૂંટે છે, પણ એ લૂંટતા નહીં. હવે એક વસ્તુ તમને કહું કે એ લોકો ભાઈ ભણવા પાછળ નીટ દાખલા તરીકે ક્લિયર કરવામાં એટલી દાબીન મજૂરી કરી હોય ને, 5.5 વર્ષ પાછળ તમે જુઓ તો બીજો ભોગ આલ્યો હોય. એટલે પછી અને બીજું કેવું હોય, થોડું ઘણું ફાઇનાન્શિયલી બિચારે ઘણું પૈસા ભરીને બધું કર્યું હોય તો પછી પાછળ બિચારો આટલી મજૂરી કરી હોય પછી થોડા ઘણા પૈસા લેવાનો જ છે, એ એના ટેલેન્ટ ઉપર લે છે. બીજી વસ્તુ છે કે ખાસ એગ્રીકલ્ચરની અંદર 2 ટાઈપ આવશે, એક નોર્મલ એગ્રીકલ્ચર અને એગ્રીકલ્ચર ઓનર્સ. એમાં તમારે જો કદાચ કરવાનું થાય ને એમાં ઓનર્સ ચૂઝ કરજો, કારણ કે હમણાં સેન્ટ્રલ લેવલની એક્ઝામ લેવાની છે એ ખાલી ઓનર્સ વાળા છે એક્ઝામ આપી શકતા હતા, કારણ કે એમાં એક્સપિરિયન્સ વધુ હોય. પછી બીજી વસ્તુ આપણે તમને અહીંયાથી મળશે આ ટાઈપમાં, જેની અંદર તમામ કોર્સ છે એ કોર્સ લખેલા જ છે, એટલે જેની અંદર તમને વ્યવસ્થિત રીતે તમે અભ્યાસ કરી શકશો. જેની અંદર આગળ તમારે જોવાનું છે ફાર્મસી. કેટલી ફાર્મસી નામ સાંભળ્યું છે? રેડી લો સાહેબ, એમાં બીફાર્મ ને ડીફાર્મ થશે. સાયન્સ વાળો ઓછા છે. પછી ફોરેન્સિક સાયન્સ, કેટલી શબ્દ નામ સાંભળ્યું? ફોરેન્સિક સાયન્સ હા, શું હોય અંદર? હા, સીઆઈડીમાં હોય ને. હા. પછી હોર્ટિકલ્ચર છે, અત્યારે ખાલી સાંભળવાનું છે, પછી કોઈને રસ હોય પછી કહેવાનું, આપણે વાત કરશું એની ઉપર. હોર્ટિકલ્ચરની નામ કેટલે સાંભળેલું છે? વાંધો નહીં, ફળ જાતિ ઉપર તમારે ગણતરી રાખવાની. જેમ દિલ્હી એમ્સ ની જેટલી માંગ છે ને, જેટલી ડિમાન્ડ છે એટલી એનાથી વધારે કદાચ મારી દ્રષ્ટિથી કદાચ જુઓ ને તો ડિમાન્ડ હોવાની છે. એટલે ખાસ મગજમાં એક ક્લિયર રાખજો, જેને સાયન્સ કરવાનું હોય ને એમના માટે AFMC આ તમને મળશે અહીંયાથી, ત્યારે તમે ખાસ નોટ લેજો. કારણ કે આમાં કેવું છે ભાઈ ખબર, ઘણા વિદ્યાર્થીઓ એવા છે તમે ડોક્ટર બની ગયા પછી ખબર ઓહો આવી કોલેજ આવે ખબર હોય તેમ ના છે. એટલે એવું થાય. આજે ખાલી તમને માહિતી માટે આવ્યો છો, આજે એવું નહીં મજા કરે છે એવું ને, આજે જે છે ને સચોટ માહિતી જ આપે છે. ચલો એના પછી બીજી વાત કરીએ છીએ કે હવે સાહેબ અમારે એ ગ્રુપ કરવું હોય તો બધા મગજમાં એમ એન્જિનિયર કેટલા રખડે છે, નથી રખડતા. તમારી ફિલ્ડમાં તમે બેસ્ટ હશો, કોઈ રખડતું નહીં. મજૂરી નથી કરવું એ રખડે છે, કોઈ રખડતું નહીં. અત્યારે કે ચલો આર્કિટેક્ચર સારામાં સારો સ્કોપ, ફ્યુચર જ્યાં સુધી મોણો છે ને ત્યાં સુધી આર્કિટેક્ચર રહેવાનું. ચલો એના પછી એન્જિનિયરિંગમાં જો, હવે એન્જિનિયરિંગમાં બીટેકમાં ખાલી મારી ભાષામાં સરળ ભાષામાં તમને કહું, એન્જિનિયરિંગમાં થિયરી થોડી વધારે આવે, બીટેકમાં થોડી ટેકનોલોજી વધારે આવે. બાકી હું જે ફિલ્ડ બોલું ને બધી બીટેકમાં મોટા ભાગે આવશે. રેડી? એટલે હું અત્યારે ખાલી નોર્મલ બોલીશ કે CS એટલે કોમ્પ્યુટર સાયન્સ બોલું એટલે તમારે બંને સમજવાનું કે એન્જિનિયરિંગમાં આવશે અને બીટેકમાં આવશે. ચલો કોમ્પ્યુટર સાયન્સમાં અમુકને એવું મનમાં કે સાહેબ AI આવ્યું છે એટલે કોમ્પ્યુટર સાયન્સનો સ્કોપ જતો રહે, ના હોમો વચ્ચે. હવે આ લોકોએ AI ઇન્ક્લુડ કર્યું છે. કોમ્પ્યુટર સાયન્સની અંદર રોબોટિક્સ ને ટોટલ વસ્તુ છે, ડેટા સાયન્સ. એટલે સારામાં સારું કદાચ કોઈને એન્જિનિયરિંગ કરવાનું હોય ને તો CS સારું છે, એરોસ્પેસ સારું છે. એરોસ્પેસ ની અંદર શું આવશે ખબર ને? આપણે DRDO ની અંદર આ મિસાઇલો આ બધું છે ને, સપના જોવો છો નહીં જોતા? અમુક ટાઈમે એવા પિક્ચર જોઈને વખત એમ જ થાય કે આજ મારું બેટું રોકેટ હાજી નોકરી થાય છે. જય હો, યસ ઓર નો? રેડી? બધા સપના તો ઊંચ જ જોયું છે. હવે IT ફિલ્ડ છે, ઇન્ફોર્મેશન ટેકનોલોજી, પછી સિવિલ એન્જિનિયરિંગ છે, પછી બીજી મિકેનિકલ છે, પછી ECE જેને આપણે ખાસ કરી આપણે ECE કહેતા હો, જેને ઇલેક્ટ્રોનિક કહેતા હો, ઇલેક્ટ્રિકની વાત નહીં કરતા હો. પછી બીજું છે ઇલેક્ટ્રિક છે, પછી બાયોમેડિકલ. અમુકને એવું થાય મને તો MBBS માં રસ છે ને એન્જિનિયરિંગ માં રસ છે.
મને ડોક્ટરે બનવું ગમે છે, એન્જિનિયરિંગ બનવું ગમે છે, બે બનવું ગમે છે. અને પોતાર વળી બીજું પિક્ચર જોઈ લો કે પાસે બીજું બનવું છે. તો એમના માટે બાયોમેડિકલમાં કેવું હોય ખબર છે? આજે દવાખાનામાં જે સાધનો વપરાય છે, દવાખાનાની ટોટલ જે સાધન સામગ્રી જે બને છે ને, એક્સરે મશીન હોય, જે મશીનરી બને ને એ બાયોમેડિકલની અંદર બને. એટલે કદાચ કોઈને ડોક્ટરમાં રસ હોય અને એન્જિનિયરિંગમાં રસ હોય ને એમના માટે બાયોમેડિકલ છે. અને ફ્યુચરમાં સારામાં સારો સ્કોપ છે એન્જિનિયરિંગ ક્ષેત્રે. પછી બીજી વસ્તુ છે, ચલો કોઈને એવું લાગે કે ના સાહેબ એન્જિનિયરિંગની મારે તો સાયન્સ કરવું છે, દેશભક્તિ કરવી છે અને પૈસો કમાવવો છે, બધી વસ્તુ કરવું છે, તો એમના માટે છે એનડીએ. એનડીએ ની તૈયારી તમે ધોરણ 12 ની અંદર મેથ્સ કરેલું હોય ને સાહેબ, સારામાં સારી ઓપોર્ચ્યુનિટી. ભણતા હશો, તમારે પૈસા આવી જશે અને ભણે જશો અને સારામાં સારું પેકેજ મળશે તમને ભાઈ. એટલે ધોરણ 12 કોઈ મેથ્સ સંગાત કર્યું હોય ને સાહેબ, તો એનડીએ ની તૈયારી ખાસ કરવાનું ચાલુ રાખજો સાહેબ, જિંદગી જીંગાલાલા થઈ જશે ખરેખર. પછી બીજી વસ્તુ છે એઆઈ અને મશીન લર્નિંગ. અત્યારે સારામાં સારો એનો સ્કોપ છે. જો એ એમ તો ચો ને ચો બનાવી નાખે, હું બોલતો હોઉં સાહેબ ને તરત બનાવી નાખે જો. ચલો પછી એવિએશન, જે આપણે પાયલોટ ક્ષેત્રે આપણે કહો ને એને એવિએશન કહેવાય. એવિએશન એ પાયલોટ ક્ષેત્રે અત્યારે વિમાન ઉડાડવા હોય છે ને, નોના હતા તારે એકલા ઉડાડે છે ઓમ. ચાલો પછી ટીચર બનવું હોય તો એ પણ બની શકે છે. હવે આઈઝર નામ કેવા સાંભળ્યું છે? આઈઝર, નાઇઝર, આઈઝર એ ગ્રુપ વાળા માટે એક સારામાં સારી કોલેજ છે. આઈઝર અને નાઇઝર જેને એ ગ્રુપ રાખવાના એ લોકો મગજમાં આઈઝર અને નાઇઝર કોલેજ રાખજો, જેનું પેકેજ સારામાં સારું પેકેજ હશે અને સારામાં સારો સ્કોપ હશે એ ગ્રુપ વાળા માટે. ચલો હવે છે બીજી વસ્તુ છે, આઈઆઈટી નામ છે સાંભળેલ છે? 1 ડિગ્રી 2 ડિગ્રી આઈઆઈટી બોલો સાહેબ, આઈઆઈટી. હા, આઈઆઈટી નો લોકો પિક્ચર સાહેબ છે ને. હા, બહુ હેવી લેવલના મળજો કે ચલો આઈઆઈટી દેશની ટોપ લેવલની કોલેજ છે કે જેની પેકેજ છે, વાર્ષિક પેકેજ બહુ એટલે બહુ જોરદાર હોય છે. આપણે મુકેશભાઈની દીકરી છે સાહેબ, એ ઓનલાઈન ની અંદર અત્યારે આઈઆઈટી નો કોર્સ કરે છે. અને મુકેશભાઈની દીકરી એનઆઈટી ની અંદર છે, ધરતીબેન મુકેશભાઈ એનઆઈટી આપણા વિસ્તારની દીકરી છે. હા, એટલે એનઆઈટી ની અંદર કોલેજ, એનઆઈટી સુરત ની અંદર કોલેજ છે, સારામાં સારી કોલેજ હોય છે. તમે ખૂબ દિવસ કરો ખરેખર, મતલબ એક ગ્રુપ રાખો કરો ત્યારે ખબર પડે સાહેબ, પેકેજ હોય ને સાહેબ વાત છોડાય ખરેખર. એવું નથી કે ગવર્મેન્ટ જોબ એટલે જ બધું છે, એવું નથી સાહેબ. સારી સારી કંપનીઓ જે સારા સારા પેકેજો આપે છે ને, વાત છોડો તમે ગવર્મેન્ટ તો ભૂલી જશો. હા, ચલો એનાથી આપણે આગળ વાત કરીએ છીએ. હવે સાહેબ કોમર્સ વાળાના મનમાં એવું હોય કે સાયન્સ અને કોમર્સ કરતા અઘરું છે. સાયન્સ વાળાના મનમાં સાહેબ સતત એવું હોય છે કે કોમર્સ ઈઝી છે અને ડિપ્લોમાનો તો અલગ જ એટીટ્યુડ. સાયન્સ કોમર્સ ને આ બધા મચ્છરિયા છે, ડિપ્લોમા છે બધાને આવું જ સાહેબ. એટલે બધાનો મતલબ પણ ટોટલી ફિલ્ડ જોવા છે. અમુકના મનમાં એવું હોય કે ના કોમર્સ કરીને તો જલસા કરવાના છે, એવું નહીં. કોમર્સ ની અંદર સાહેબ તમે સારામાં સારું પેકેજ લઈ શકો. સીએ બનો ને એક વખત, સીએ નું ઊંધું શું થાય? એસી. એક વખત સીએ બનો ને આખી જિંદગી એસી. સમજ પડે? પછી ચલો માની લો કોઈને એવું કે ના સાહેબ સીએ નહીં બનવું, તો પછી સીએસ બની શકે. પછી તમે સીએમએ બની શકો. હવે ચલો સીએસ છે તો સીએસ ની અંદર આપણે કાયદા રિલેટેડ આવે. કીધું મુકા તને કૂતરું કર્યું તારે હાઈટ ના કેવું પડે તો મારો પર ખીજાઈ ગયો જો તો શું મમ્મી કીધું હા ની કીધું હોય તો હું ચમ કાઢ્યું તો તને પણ કે શું કરું ભાઈ કે આજે ક્યાં કહી દીધું ને પણ કે ભાઈ કે કહું કે મારું બધું કીધું મજા આવી ગઈ. મારે કૂતરું કાઢ્યું મને મજા આવી ગઈ પણ કે શું કૂતરું હતું ને ભૂખું હતું ગિલગિલા આવ્યો. પણ પછી તો મારી મમ્મી કહેતી હતી કે કૂતરું કહેવાય, ભૂખું કૂતરું કાઢ્યું કે ભૂખા ઇન્જેક્શન લેવાનું. એટલે કરવા વાળા કદાચ કોઈ વ્યક્તિ હોય તો એ આર્ટ્સ વાળા હતા. એટલે મગજની અંદર ક્લિયર રાખવાનું કે ભાઈ આર્ટ્સ કરતા હોય પણ એક વસ્તુ મગજમાં ક્લિયર રાખવાનું કે 11મું ધોરણ જેટલેથી ભણો છો એટલેથી મગજમાં ક્લિયર રાખવાનું છે કે મારે ગમે તે થાય કે યુપીએસસી ક્લિયર કરવી છે. જેમ
ડીકે સાહેબે વાત કરી અને આપણે ભાઈ ચિનુભાઈ સાહેબે વાત કરી કે પહેલથી જ મગજમાં ક્લિયર રાખો તમે કે ભાઈ 11મું ધોરણ ભણો છો એટલે ક્લિયર મગજમાં રાખો કે ભાઈ આપણે યુપીએસસી ક્લિયર કરવી છે, સિવિલ સર્વિસમાં જવું છે તો પહેલેથી જ બેઝ બનાવવાનું. જો આપણે ગમે તે જગ્યાએ જુઓ તો હિન્દી ભાષી મળે એકલા હિન્દી ભાષી હોય છે યુપીએસસી માં, એવું નહીં. એ લોકો માધ્યમ નાનું ચૂઝ કરે કે મતલબ થોડું ચૂઝ કરે કે જેથી કરી તૈયારી વ્યવસ્થિત કરી શકે એટલા માટે. બાકી આર્ટ્સ તો એમ જેમ તેમ નહીં, એટલે તમે આર્ટ્સ ને હાવ જેમ તેમ ના સમજો. ચલો હવે આપણે એમાં વાત કરીએ આર્ટ્સમાં કદાચ આપણે યુપીએસસી નથી જવું, બીજું શું શું સારું છે? ચલો નોર્મલ તો તમે બીએ એમએ એલએલબી આ બધી વસ્તુ કરી શકો છો, ટીચર બની શકો છો. હવે બીજી વસ્તુ દીકરીઓ માટે દીકરાઓ માટે ખાસ કે જેને એવું લાગતું કે સાહેબ હું ભણવામાં હોશિયાર છું અને ઘરે સાહેબ છે પણ થોડું મતલબ 2031 સુધી કદાચ પીટીસી કરવું હોય તો કરી શકાય છે. 2 વર્ષનો કોર્સ છે સાહેબ, 1 થી 5 ની અંદર તમે શિક્ષક બનશો એટલે પીટીસી કરવાનું ચૂકતા નહીં. જો કદાચ આપણને અંદરથી રસ હોય તો ટીચિંગ ક્ષેત્રે, બાકી કોઈ હાર હોતું જ નહીં. એની એક્ઝામની અંદર સારી દીકરીઓ જે મતલબ ભણવાની અંદર માપી હતી એ દીકરીઓને સાહેબ ઘરેથી સાહેબ ઘરની હોમે સાહેબ નોકરી મળી શકે. અને એવું નહીં, એમાં ટેલેન્ટેડ દીકરીઓ છે એ પણ કરી શકે છે એવું. અને ટેલેન્ટેડ ડિગ્રી કરે તો શિક્ષણમાં સારો હોશિયાર આવે તો સારી વસ્તુ છે. ચલો જય હો. હા ભૂખ તો એવી લાગી છે ને ઘણી માં કસમ સારી ખતમ. હા છે દાંતની ભૂખ લાગી ને. ચલો ભાઈઓ માટે એક શાયરી બોલાવો કે ઘણા વાવા કરજો હો, શાયરીમાં ખાલી કરવાનું. ચલો ઘણા આયા ને ઘણા ગયા, બોલો કે ઘણા આયા ને ઘણા ગયા, બધાને બરોબર રાખ્યા છે પણ હૃદયની ભીતર મેં મિત્રો મેં 2-4 રાખ્યા છે. આમ ભાઈઓને ડેડિકેટ કરી નાખ્યું, બહેનો માટે મોડા શાયરી આવે છે. ચલો વાત આપણે એવી છે કે દીકરીઓ માટે છે કે ફાઇનાન્શિયલી રીતે દાખલા તરીકે આપણને એસી દરેકના ઘરે આવનારા 5 વર્ષની અંદર દરેકના ઘરે એસી હશે અને એસી રિપેરિંગ નો અત્યારે અને બીજી વસ્તુ એસી સર્વિસ લગભગ 3 મહિના થાય લગભગ સર્વિસ નું સાહેબ ભૂલ હોય સર્વિસ વાળો લગભગ ચાર્જ 800 થી 1200 કે 1500 સુધી લગભગ થતો હોય તો રોજનો કશું નહીં 4 એસી સર્વિસ કરે તો ખાલી ઉનાળુ સીઝનમાં કમાય તો સારું પણ ના એ તો ના કરે. ચલમ આવે તો તું કશું નહીં કરે. એટલે રેફ્રિજરેશન નો કોર્સ સારો છે એટલે એના માટે તમે એમને ખાલી શીખવા જો અને સાઈડમાં તમે એના સર્ટિફિકેટ માટે રેગ્યુલર કોર્સ. હા બરોબર. હવે આપણે આ જે જગ્યાએ બેઠા છો ને આ જગ્યા ઉપર સાહેબ આપણા મતલબ લગભગ બધા અહીંયાથી 10-20 કિલોમીટરના અંતરમાં હોય ને એ વિસ્તારની આપણા જ વિસ્તારમાં કોલેજ જો કોઈ હોય દૂર જવું ના પડે, પાટણ કે થરા કે દૂર ના જવું પડે એના માટે આપણા વિસ્તારની અંદર કદાચ કોલેજ હોય અને આપણે લાભ ના આવે તો કેવું થાય? આપણે કદાચ હું જ કહું દૂર નહીં જાઉં, મને કોઈ એવું બોલવાનું નથી કીધું પણ હું જે સત્ય વસ્તુ છે એ જ કહું છું. અહીંયાથી લગભગ મને ખ્યાલ છે ત્યાં સુધી ભાઈઓ માટે લગભગ છેલ્લા 1440 બેન એટલી જ ફી છે ને બે ભાઈઓ માટે 1440 રૂપિયા, બહેનો માટે બેન 840 રૂપિયા. હા જો બેને કીધું શિષ્યવૃત્તિ પાછા 5000 પાછા આવે. હવે હું એમ કહું છું ઓએથી સીધા આપણે હેડતા આવે ને તો હેડતા પહોંચી જાય. કોઈ મતલબ બસની રાહ જોવાની કે 2-3 કલાક કાઢવાનો કોઈ મતલબ જ નથી. તો અહીંયા મુજબ કહું નજીકમાં કોલેજ કરો અને આ ઘરનો સ્ટાફ છે આજ સાહેબ ને આજ બહેનો તમારે આ બેન છે આ બેન તમને ઓળખતા હોય કેટલો ફાયદો થાય. અને ઉલેમ તો તમે સાહેબ 500 સંખ્યા હોય સાહેબ કુદર કોઈ કોમે ના થાય તમને ઓળખતા ના હોય તો એની જગ્યા ઉપર બેટર વસ્તુ છે. અહીંયા નજીકમાં કોલેજ છે તો નજીકમાં જ કોલેજ કરી લો, કોઈ મગજમારી જ નહીં. અને જો કેવું લાગે ખબર સાહેબ પેલા 6 મહિના હોય ને એવું લાગે હા આપણે તો કોલેજમાં જવાનું છે, પાટણ જાય છે, ઓય જાય છે, પછી બરોબરના કંટાળો બપોરના ટાઈમે 2 વાગે એક્ઝામ હોય, આવો તાપ હોય અને તાપની અંદર તમે જે અપડાઉન કરતો જે હેરાન થો ને વાત છોડો. પરસો હોયથી હોય ઓમ જાતો હોય ને હોયથી ઓમ જાતો હોય અને ત્યારે હેરાન થઈ જશો. હવે નજીકથી છે એટલે બધા જોડે અપેક્ષા રાખું છું કે આર્ટ્સની અંદર લગભગ 3 વિષય છે આપણે કોલેજની અંદર. એક ઇંગ્લિશ છે અંદર અને કોમર્સની અંદર લગભગ એકાઉન્ટ છે ને આપણે બસ આ રીતે છે. એટલે ઇંગ્લિશ વિષય કોઈને રાખવું હોય નજીકમાં તો ભાઈ 3-4 વર્ષની જો 3 વર્ષ ને 4 વર્ષ એવી રીતે કોલેજ થતી હોય છે એટલે તમે અહીંયા બેન જોડે મતલબ માહિતી લઈ રૂબરૂ માહિતી લઈને તમે કરી શકો છો. જીકાસ પોર્ટલ ઉપર ફોર્મ ભરવાનું ચાલુ છે તો ફોર્મ ભરાઈ શકો છો તમે. બીજી વસ્તુ છે હવે 10 પાસ
કોઈ 10 પાસ કર્યું છે, એલઆઈ ડોક્ટર બનવું હોય બની શકાય છે. પછી સેન્ટ્રલ લેવલની એક્ઝામ આવે, 18 વર્ષ પૂરા થયા હોય, એસએસસી ની આવે, એ આપી શકાય. અગ્નિવીર બનવું હોય તો અત્યારે ફોર્મ ભરવાનું ચાલુ છે, બની શકાય છે. પોસ્ટ ભરતીની અંદર જેને એવું લાગે કે 10મા ધોરણની અંદર દીકરી કે દીકરો હોય અને દાખલા તરીકે 90% હોય તો પોસ્ટની અંદર ભરતી ભરી શકે છે. ડાયરેક્ટ સીધા ગવર્મેન્ટમાં. પાછળ તમે એક્ઝામ આપવી પડે, પણ એ બધું પાસે વસ્તુ છે. પણ કહેવાનો મતલબ જે દીકરી કે દીકરાને સારા ટકા થતા ને 90 પર પોસ્ટ ઉપર ભરતી મારી જ દેજો, 18 વર્ષ થતા હોય તો. પછી આયુર્વેદિક કમ્પાઉન્ડર બની શકાય છે. પછી બીજા ઘણા બધા કોર્સો છે. પછી બીજી ખાસ એક વાત કરું કે ગાંધીનગર ખાતે સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ યુનિવર્સિટી છે, એમાં એડમિશન લઈ શકો છો સ્પોર્ટ ક્ષેત્રે રસ હોય. પછી બીજું જેને બીએસસી વિથ યોગ વિશે કરવું હોય, મારો ભાઈબંધ છે યુપીની અંદર છે, પ્રવીણ પાઠક કરી, ગોલ્ડ મેડાલિસ્ટ છે, અત્યારે ફોરેનરને સાહેબ યોગ શીખવાડે છે. તમે સર્ચ કરજો નેટ ઉપર, અને બહુ સારામાં સારું અત્યારે હાલમાં ગણો તો મહિને લગભગ 5 લાખ રૂપિયા કમાતો હોય છે. યોગ શીખવાડે ખાલી સાહેબ, બીજું કશું નહીં. અને અત્યારે કોઈ જો હરિદ્વાર એવી હારી જગ્યા ઉપર રહેવાનું, ફોરેનર આવતા હોય, ફોરેનર એમના જોડે રહે પાસે, અને આ જે હારી સેલિબ્રિટી છે ને એમને યોગ શીખવાડે. અત્યારે યોગ ટ્રેનર છે, સારું એટલે સારામાં સારું છે. કદાચ કોઈને એવું લાગે કે રોજગારી ક્ષેત્ર સાહેબ બીજું કોઈ નહીં, અમારા સાઈડમાં કલાક રોજ મતલબ કોઈક સાઈડ ઇન્કમ માટે જોવે છે તો 45 દિવસનો યોગ ટ્રેનર માટેનો કોર્સ આવે છે. એ કરજો. સાઈડમાં તમારે સાઈડ ઇન્કમ ભણો છે ને એની સાથે કલાક તમે ખાલી ટ્રેન કરશો તમારે નીકળી જશે ખર્ચો. એટલે આ વસ્તુ મગજમાં ક્લિયર રાખજો. આ જો સાઈડ ખર્ચો તમારે કાઢવો હોય તો. હા, અને આ યોગ શિક્ષકની જાહેરાત છે. એટલે હવે પાછું મતલબ જે પીટીના શિક્ષક તરીકે મતલબ જોરદાર કહેવાય ભાઈ ખરેખર. તમે યુદ્ધાપલી નેટવર્ક જેની અંદર ટોટલ વસ્તુ આર્મી જેવી ટ્રેનિંગ હોય, ટોટલ વસ્તુ બધું. એટલે તમે RRU સર્ચ કરજો, rru.ac.in કરીને લગભગ એમની વેબસાઇટ છે. થોડું ઘણું આગા પાછું ના થયું હોય તો કદાચ. તો આજે હું તો કહું તમે ચેક કરજો, અને મારે એક મિત્ર છે કદાચ એડમિશન લેવાનો તો બી કહેજો. એટલે RRU સારામાં સારું મતલબ બેસ્ટમાં બેસ્ટ સ્કોપ છે તમારા માટે. બીજી વસ્તુ છે, કોલેજ કરતો એ દરમિયાન ખાસ NCC કરજો. અત્યારે NCC ની વેલ્યુ નહીં સમજાય. NCC કરેલ હશે જ્યારે તમે આર્મીની ભરતી કા બધી ભરતી મારો તો એની અંદર તમારે બીજા લેખિત ટેસ્ટનું વધારાના આપવાની જરૂર હોતી નહીં. અને તમારે પોલીસની અંદર માર્ક્સ મળી લો. જય હો. હા બરોબર કંટાળે છે બહુ મીઠ હવે UPSC કેટલે નામ સાંભળેલો? કોમન ઓમ ના ઓપરેટ નાથ બાર્યો પાછા. ચલો, યુનિયન પબ્લિક સર્વિસ કમિશન, IAS, IPS, IFS, IRS આ બધાની અંદર સમાવેશ થતો હોય, જેની અંદર આ ખાસ બધા માટે છે. અને હું તો કહું ના એક્ઝામ આવી હોય તો માહિતી તો રાખવી. કોઈ પૂછે ને કે પુલાન છોકરો ભણેલો છે, જાય માહિતી લેતા આવજો. એની જોડે તમને કોઈક માહિતી પૂછવા આવે ને તો ખબર હોવી જોઈએ. UPSC કોઈક કરતો એવું તો થોડી ઘણી તો માહિતી હોવી જોઈએ. તો એમાં 3 પરીક્ષાઓ આવશે, પ્રિલિમ, મેન્સ અને જે આપણે ઇન્ટરવ્યુ આવે ફાઇનલ. પ્રિલિમમાં 2 પેપર આવશે, GS1 અને GS2. GS1 તમારે 200 માર્ક્સનું આવશે અને GS2 આવશે ને 200 માર્ક્સનું આવશે. હવે GS એમાં ખાસ GS2 કહેવાય એને CSET ની પરીક્ષા આપણે દેશી ભાષામાં કહેવાય. એની અંદર ફરજિયાત ક્વોલિફાઈંગ માટેના 33% માર્ક્સ હોવા જોઈએ. ફરીથી કહું છું, પ્રિલિમમાં દાખલા તરીકે 2 પેપર GS1 અને GS2, એમાં બીજા નંબરનું જે પેપર છે એમાં 33% પાસિંગ માર્ક્સ માટે 33% ફરજિયાત માંગે. રેડી? બીજી વસ્તુ છે, ચલો સાહેબ અમે ક્વોલિફાઈ થઈ જાય. હવે તમારે મેન્સ આવશે. સાહેબ મેન્સમાં કઈ રીતે હશે? પહેલા 2 પેપર આવશે. પહેલા 2 પેપરની અંદર એક ઇન્ડિયન લેંગ્વેજ તરીકે તમે કોઈ બી ચૂઝ કરી શકો. બીજું પેપર ઇંગ્લિશનું આવશે. આ 2 પેપર હશે એ સ્પેશિયલ મેન્સમાં ક્વોલિફાઈંગ માટેના હશે. 2 પેપર, પહેલા 2 પેપર આવશે સ્પેશિયલ ક્વોલિફાઈંગ માટેના છે. પહેલા 2 પેપરમાં તમે ક્વોલિફાઈ થયા તો પછીના પેપર તમે આપશો. પછીના પેપરમાં કઈ રીતે છે તો સાંભળજો ભાઈ. GS1 છે, GS2 છે, GS3 છે, GS4 છે. પછી ઓપ્શનલ પેપર આવે. ઓપ્શનલ પેપરની અંદર તમારે ઓપ્શનલ 1 ને 2 આપવાના થશે અને ઓલે નિબંધ આવશે એક પેપર. એટલે આ રીતે તમારે પેપર બધે થઈ અને ઓપ્શનલ સબ્જેક્ટમાં તમારે જે સબ્જેક્ટ રાખવો હશે રાખી શકશો. લેંગ્વેજમાં પણ રાખી શકશો તમે. હવે એની અંદર પહેલા 2 પેપર જે કીધું હતું ને ઇન્ડિયન લેંગ્વેજ ને ઇંગ્લિશ વાળા, એના માર્ક્સ નહીં ગણાય, કારણ કે એ તો ક્વોલિફાઈંગ માર્ક્સ હતા. 250 બધા પેપરના માર્ક્સ સરવાળો કરો તો તમારે 1750 માર્ક્સ થઈ. 1750 માર્ક્સ આ મેન્સના અને તમારે ઇન્ટરવ્યુના 275 ગુણ ઇન્ટરવ્યુના, એમ ગણી અને 2025 ગુણ થઈ ટોટલ.
2025 ગુણમાંથી તમે જે ગુણ મેળવો ને એના આધારે તમે યુપીએસસી માં રેન્ક મળતો હોય. જેમ રેન્કની વાત કરી કે રેન્ક તમે સારા રેન્કમાં આવો તો તમને આઈએએસ ની મળે. તો આ રીતે હોય છે. કોઈ મતલબ બહુ હાર્ડ નહીં હોતું કે બહુ હેલું નહીં હોતું. એમ તો હેલું થોડું કહેવાય. ચલો બીજી વસ્તુ છે જીપીએસસી. સાહેબ આપણે ફરું રમવું છે આપણે કોણ તો જીપીએસસી. કોઈને ચલો યુપીએસસી નથી જવું કે જીપીએસસી નો અત્યારથી ગોલ હોય તો જીપીએસસી ની અંદર ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન આપણે છે જીપીએસસી ની અંદર સેમ આવી જ પેટર્ન છે. ખાલી એમાં સાંભળવા જેવું પ્રિલિમ 2 પેપર GS1 GS2 200 માર્ક્સના 2. ચલો એમાં તમે પ્રિલિમ ક્લિયર કરી તો મેઇન આવે. મેઇન ની અંદર પહેલું પેપર ગુજરાતીનું હોય, બીજું પેપર ઇંગ્લિશનું હોય, ત્રીજું પેપર નિબંધનું આવે, ચોથું પેપર પછી GS1 GS2 અને GS3. આ 150 ગુણના પેપર હોય મેઇન્સના. એમ ગણી 900 ગુણવાના થાય અને 100 માર્ક્સ ઇન્ટરવ્યુના એમ ગણી 1000 માંથી તમારે માર્ક્સ બનતા હોય છે. તો આવી રીતે હોય. આ છે તમારી જીપીએસસી. હજુ કોઈને કોઈ ડાઉટ હોય તો તમે તાર મને પૂછી શકો છો. બીજી વસ્તુ છે કે આ જે છે આ તમને દરેકને મળશે. એની અંદર કઈ ફિલ્ડમાં શું છે બધી વસ્તુ છે. જો કોઈ ફિલ્ડમાં આપણને રસ લાગે તો એને આપણે તરત જ તમે ચેટ જીપીટી છે, જેમિની છે, એમાં તરત જ વિષય નોખો તમારે આખી અંદર માહિતી આવી જશે. અને બીજું તોય એવું લાગે નહીં સમજણ પડતી તો તમે તાર મને સાહેબને ગમે તેને ફોન કરીને તમે તાર પૂછજો, તમને 100% સચોટ માહિતી મળશે. અને આજે હવે એક આપણે બધાને કાગળ લેવાનું છે. એ કાગળની અંદર તમારે શું કરવાનું છે ને ગોલ લખવાનું છે. અને ગોલ લખવાનું છે તમારો ગોલ અમે ખબર છે. અને તમે 5 વર્ષ કે 10 વર્ષ પછી તમે જ્યારે બનશો ને ત્યારે તમારે એ ગોલ તમને બતાવશો કે આ ખરેખર તમે કરી બતાવ્યો. તો દરેકને એક કાગળ લેવાનું છે. અહીંયાથી આપવામાં આવશે થોડી વાર પછી અને જોરદાર રીતે આપણે લખવાનું છે. બીજું તો કહો કે તમારા બધા આટલી ઘણા શાંતિથી બેઠા છો એમના માટે તૈયાર છો? ઇંગ્લિશ કે બનાસકાંઠો મારો હિટ છે ને ઇંગ્લિશ થોડું વીક છે. તમે ભણી લો કેનેડા કે ઓસ્ટ્રેલિયા, અમારા માટે તો આ જ ઠીક છે. રેડી? બોલો ભારત માતા કી. ખૂબ ખૂબ ધન્યવાદ. ખૂબ સાધુવાદ. જેઓને 70% ઉપર માર્ક્સ આવ્યા છે એટલે તમામને ડિસ્ટિંક્શન આવ્યું છે. એટલે બહુ સારી બાબત કહેવાય કે ડિસ્ટિંક્શન વાળા પણ આટલા બધા વિદ્યાર્થીઓ આપણી વચ્ચે આજે ઉપસ્થિત છે. ધોરણ 10 ની અંદર ધરતીબેન દેવુભાઈ ગુર્જર ઉપસ્થિત છે. તો સ્ટેજ ઉપર તમારા વાલી સાથે આવો અને 96% સાથે આ બેને ખૂબ સરસ મહેનતથી 100% ટીચરના ગોલથી પ્રોગ્રામમાં શેર થઈ જાય છે ભાઈ. રતનપુરામાંથી એક વીરો આવ્યો અરવિંદસિંહ શંકુબા ડાભી ધોરણ 12 આર્ટ્સ શિહોરી 93% સાથે અવિનાશ વિનાજી ઠાકોર. અવિનાશ હાજર છે?